હું કહું હા આવતા મહિને છે ને ફરવાનો પ્લાન બનાવવાનો છે. તો ફરવા એમને જવા હે તો ઘરમાં બધું જોવું ન પડે હે બા? ઈ ક્યાં લઈ જાય છે ઈ તો પૂછો પહેલા. મનાલી. મના મારી મોનાલીને લઈને મનાલી જવાનું. હવે અમારી ઉંમરમાં આપણે ક્યાં મનાલી ને મોનાલી જવાનું? ત્યાં બરફ પડે ને અમને ટાઢ્યું વાય ની ક્યાં ધંધા કરવાના આવે. તો ઈ અમે બે જવાના છે. તમને ક્યાંક જાત્રાએ મોકલી દી. તો અહીં તું કહેશે બધાય જવાના એટલે અમે સમજે કે અમને હંધાઈને લઈ જાય છે. એ આય બેટા આય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી. જય શ્રી કૃષ્ણ. એ દેવાંગ જય શ્રી કૃષ્ણ. હા વાત સાંભળી તે કઈ આ શોક બધાને ફરવા લઈ જઈશ. ભાઈ હા ક્યાંય નથી લઈ જાતો. અમે બે માણસ જવાના છે. તું હું આવીને બેહી ગયો હે? હવે કાંઈક કામ ધંધો કરો ને તો વધારે હારવો. હું કહું એને રખડવા સિવાય બીજું ક્યાં કઈ કામ છે? એ હું હવે મમ્મી હું રખડતો નથી. તમે જાણો છો કે અત્યારની જે સિચ્યુએશન છે એ શું કામ થઈ છે. શું કામ થઈ છે? બોલ શું કામ થઈ છે? એ તું વધારે કમાશો તો એ ધમકાઈ ન કર. ઈ છોકરો કામ ધંધો ગોતે જ છે વળી. જઈ હોય તો બે માં દીકરો બોલતા જ હોય છે. કાક તો આ તમારે પ્રેમ ને આ લાગણી રહી ને એની લીધે જે છે ને આ રસ્તા ઉપર છે. હોશિયારી મારમાં ફરવા જવાનું રાવે છે ને થોડાક પૈસા એને દે ને કાંક ધંધો કરવા. વાહ વાહ એવા પૈસા નથી હો. એને બેઠા બેઠા ખાવું ને તમે એનું ઉપરાણું ન લ્યો. ઈ ક્યાં બેઠા બેઠા ખાય છે? ઈ છોકરો કામ તો ગોતતો જ હોય છે વળી. હા ગોતે છે, હજી ગોતે છે, હજી મળ્યું નથી. અને બેને કેટલી ઓફિસના એડ્રેસ આપ્યા પણ હવે એને જાતો જ નથી. તને ખબર છે ઈ જાય છે કે નથી જાતો ઈ? તમને બહુ ખબર છે. નથી જાતો એનું એક કારણ છે. બીકોમ કરેલા વ્યક્તિને અત્યારમાં કોઈ સારી જોબ ઓફર થતી નથી. અને આમ પણ મમ્મી તમે ક્યાં નથી જાણતા 8,000 રૂપિયાની સ્ટાર્ટિંગ સેલેરીની મને ઓફર થઈ હતી. હવે 8,000 રૂપિયામાં આટલું બધું ભણ્યા પછી કેવી રીતે મારે નોકરી કરવી? એના કરતાં તો મમ્મી હું કોઈ પોતાનો નાનો સૂનો ધંધો કરીશ ને તોય બા હું આસાનીથી 20 થી 30,000 રૂપિયા કમાઈ તો લઈશ. એ જ તને કીધું તું ભણતો તો ને તઈ કે સાઈડમાં કઈ કર પણ નહીં. ભાઈને તો ભણવા સિવાય કઈ દેખાતું નહોતું. કોલેજમાં જઈને જલસા કરવા હતા. અત્યારે સવારે પેલા ખૂણે મેહુલ પાસે ઊભો હોય, બપોર પછી પેલા ખૂણે આ નીલા પાસે ઊભો હોય. હે હા મારા સારા મિત્રો છે એટલા માટે એ લોકોની સાથે ઊભો હું છું. પણ તમને તો એમાંય તે મારી ખરાબી જ દેખાય છે. ખરાબી નહીં ઈ જોયું? ઈ ભણતા જ તારી યારે કેટલા આગળ વધી ગયા ને તું ક્યાંનો ક્યાંય રહ્યો, ક્યાંય આગળ ન વધ્યો. અને આ તો ઠીક છે મોટો ભાઈ કમાય છે, તો ઘર કેમ અકારું આમાં? ના વધ્યો કારણ કે મને છે ને કોઈના ચપ્પલ ચાટવાની આદત નથી મમ્મી. કોઈ અને આમ પણ ચપ્પલ ચાટ્યા હોત ને તો અત્યારે હું ક્યાંથી ક્યાંય પહોંચી ગયો હોત. એ બોલવાનું ધ્યાન રાખ. આમ મમ્મી છે આપડા. હા તો હું એટલા માટે જ કહું છું દર વખતે તમે મને સંભળાવ કરો છો. પછી હું માણસ છું અને આમ પણ મફતના રોટલા નથી ખાતો મમ્મી. ગમે ત્યાંથી ટાકો ટેકો લઈને 5,000 થી 7,000 રૂપિયા તો કમાઈને આપી જ દઉં છું ને તમારા હાથમાં. એટલે તો તારે જ જોઈ જાય. તે કોઈ ગણતરી કરી કે મારે કેટલો ખર્ચો થાય છે એમ? હા તો પણ એના પૂરતું તો દે છે ને. હોધી રહ્યો છે નોકરી. આ તમે છે ને એને બહુ બોલ કરો છો ને એમાંથી છોકરો ટેન્શનમાં કે તમને છે ને બા તમે સડાવોમાં ખબર છે ને તમને એને હાટું કાલ હવારે સોડી ગોતી કોણ દે હે? ઈ મળી રહે. મેં નક્કી કર્યું છે કે હું હું ચાની એક લારી ખોલીશ. હું બોલ્યો? ચાની લારી ખોલીશ. અને તું છે ને કોલેજ કરતો ને ત્યારથી કોઈ સાઈડમાં કામ ચાલુ કર્યું જ નહોતું, એટલા એનું પરિણામ છે. અને તારા દોસ્તારો કેટલા આગળ વધી ગયા. મમ્મી વધી જાય બધા પોતાના નસીબનું લઈને આવતા હોય છે. અને આમ પણ મારે જેને આવી ટાકા ટેબા વાળી નોકરી કરવી નથી. મને કોઈના ચપ્પલ ચાટવાની આદત નથી. એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે નાનો સૂનો પોતાનો ધંધો કરીશ. ઈ હાચું. વાહ સારું કહેવાય. હું છે ને હા સરકારમાંથી લોન મળશે, લોન ઉપાડીશ. હા અને જો એ વ્યવસ્થા ના થાય તો મોટા ભાઈ તમે મને થોડા ઘણા રૂપિયા આઈથી કાંઈ આશા રાખતો નહીં. પેલા અહીંયા લાલ લીટો લાગી ગયો. મારી વાત તો સાંભળો. મારે છે ને ચાની ટપરી ખોલવી છે. કેની ટપરી? ચાની ટપરી. સાની લારી? શરમ આવે છે તને? તને શું લાગે સાની લારીમાં આપણા બધાનું ગુજરાન હાલ છે એમ? અરે અને બીજી વાત એ કે તું સાની લારી ખોલે પછી ચા પીવા કોને અમારે આવવાનું? અશોક શું નહીં, ધંધો એ સારો. અડધે ચા દે ને. આ અત્યારે એક બનાય તો કેવો કામ કેવી બનાય છો તું? આ છોકરા શાંતિ રાખ પણ. મારી વાત સાંભળો. મસ્કરી કરમાં એની. વળી. મસ્કરી નથી કરતો. આ કઈ? ચાની લારીનું છે ને બંધ રાખજે બરોબર? આય ચાની લારી જ કરવાની છે ને ભલે કરતો ઈ અરે, નાનામાંથી મોટું નથી કરશે. કરવાની. અરે ઈ જ કરવાની છે. ઈ નાનામાંથી મોટું કરશે. તું હું કામ ના પાડશો? લે. તમે હું લાવ સાથ પૂરો છો પણ હજી અમે છીએ. હા તો સાથ પૂરવાનું જોઈએ ને. બે
પૈસા દ્યો 80 એ પૂગ્યા તોય જીપ તો આમ 20 વર્ષની છોકરી હોય એવી હાલે. એ હાલવાની જ છે વરી તારી નથી હાલતી વધારે કમાશો એટલે તો આ તમે હું લોકો છે ને આબરૂ કાઢમાં ને ઘરની. ઓય આમાં આબરૂ ક્યાંથી છે મારી બાપુ? વાત સાંભળ ઈ આપણું નથી કાઢતો ઈ પોતાનો ધંધો ચાલુ કરે છે હા તો ઉભો રે ભલે લોન લેતો હપ્તા ભરજો તમે હો આઈ ફરીશું ઈ છે ને આબરૂ ક્યારે જાય તારા ઘરની ખબર છે ઈ ચોરી સિનાડા કરતો હોય ને તો આબરૂ જાય બરાબર વાંધો છે? નહીં. ઊભા રહો. લારી ચાલુ કરવી છે ને? હા મારી વહુ છે ને તમારે હાટું ચા નહીં કરતા. તમે દરરોજ આ લારીએ જાજો ચા પીવા. એ હા ઈ મારા માટે ઘરે લાવશે તો જો હસો નહીં ને. ચા વાળો. અરે ગમે એવો તોય ધંધો હશે મારો પોતાનો. કોકના હાથની નીચે મારે રહીને 8000 કમાવા એના કરતા પોતાના ધંધામાં 30-40 હજાર તો કમાઈ જ લઈશ. પેલા તમને લાગે છે કે તારો ધંધો એ નાનો છે. દેવાંગ ઈ બે માં દીકરો ભલે ના પડતા તું તારું તારી હારે સૌ તું ખોલ ચાની લારી અને કાલે વધારે કમાવા માંડે ને તે બી આ બે માં દીકરો જો તને પગે ન લાગે લ્યો ભાઈ અડધી ચા. હુશારી લ્યો નું ભાઈ. કાંઈ વળી પાછું. લ્યો બેન અડધી ચા. ઈ આ સા વાળો જે એક દિશા ને તને ભારે પડશે યાદ રાખજે તું તમારી હુશારી જીભડી મારી રાખો ને મોઢામાં લાવ ચાલુ કરજો છે ઘડી કે સુખ નથી રહેતા તમે બે માં દીકરો જ હારા નથી ઓલા છોકરાને કે ઠેકાણે જ નથી પડવા દેતા શું થયું છે દેવાંગ કોઈ કાંઈ કીધું તમને હા આજકાલ ઘરમાં ને ઘરમાં મારા દુશ્મનો વધી રહ્યા છે એટલે કહેવાનું સંભળાવવાનું ઉઠતા વેત જ ચાલુ થઈ જાય છે. એવું કાંઈ ના હોય પરિવાર છે ક્યારેક એકબીજાની વાતનું ખોટું લાગે મન દુઃખ થાય મને નથી ખબર કે કોણે શું કીધું છે આ તો ઘરે નાસ્તા માટે હું તમને બોલાવતી હતી ને તમે મને દેખાણા નહીં આ બહાર આવી તો ખબર પડી કે તમે અહીંયા બેઠા છો શું થયું છે છોડને દામિની બળેલા ચખમા ઉપર શું કામ ને ખોટે ખોટી બામ લગાડવી. સારું તો હવે તમે મને નહીં કહો એમ ને હું નથી યાર પણ તું જ કે ને દામિની તારા ને મારા લગ્ન થયા પહેલા હું નોકરી તો કરતો જ હતો ને. શું આપતા હતા મને? વીમાની પોલિસી વેચવાની અને માત્ર 8000 રૂપિયા પગાર. કેટલા વર્ષ સુધી મેં અહીંયા કામ કર્યું તું જ કે ને મને. છતાંય તે ન તો મને પ્રમોશન મળતું હતું કે ન તો મને બઢતી મળતી હતી. પછી કરવાનું શું મારે? મેં કંપનીમાંથી રિઝાઇન આપી દીધું. હા લોકો મારી પાછળ પડી ગયા છે. મમ્મી નથી સમજતા, મોટા ભાઈ નથી સમજતા અને આજે તો મોટા ભાઈએ મારા બિઝનેસ પ્લાનની મજાક પણ ઉડાવી. શું હા મેં નક્કી કર્યું છે કે હવે હું આવી રીતે ઘરે નહીં બેસું, વધારે કંપનીઓના ધક્કા નહીં ખાઉં. હું હવેથી મારા પગ ઉપર ઊભો થઈશ. મતલબ કે હું નાનો તો નાનો પણ મારો પોતાનો ધંધો કરીશ ને એના માટે હું ચાની લારી ખોલીશ. વાહ કોંગ્રેચ્યુલેશન્સ તમે તમારો બિઝનેસ કરવાના છો ને તો તમને શુભકામનાઓ પણ નહીં આપવાની મારે થેન્ક્સ. બાકી આ જ વાત મેં ઘરે કરી હતી ત્યારે કેટલું સાંભળવાનું થયું. ચાની લારી કોણ ખોલે? સમાજમાં આપણી વેલ્યુ છે, લોકો આપણને નહીં ગણે, તને સંભળાવશે. અરે પણ મારા સપના છે, મારે મારા વિશે કંઈક કરવું છે તો કંઈક નાનું સૂનું તો કદમ ઉઠાવવું પડશે ને. બિલકુલ અને કોણે કીધું કે ચાનું કામ કરવું કે ચાની લારી ખોલવી એ નાનું કામ છે? આપણા ભારતમાં છે ને કેટલા લોકો છે 80% લોકોની છે ને આંખો ચા પીવે ને પછી ખુલે છે. હું તો કહું છું કે તમારો બિઝનેસ બહુ સારો ચાલવાનો છે. મેં પણ આવું જ કંઈક સ્ટડી કર્યું હતું. મેં જોયું હતું કે ઘણા બધા લોકો અત્યારે ચાની અંદર પણ ઇનોવેટિવ આઈડિયા લગાવે છે અને એમાંથી લાખો રૂપિયા કમાય છે. દામિની જો હું એમ નથી કહેતો કે હું પણ લાખો રૂપિયા કમાઈશ, પણ હા સ્ટાર્ટઅપ કરતાની સાથે મેં જે 20,000-30,000 રૂપિયા લગાવ્યા છે ને એ રૂપિયા તો હું ઊભા કરી જ લઈશ. દેવાંગ એ ભવિષ્યની વાત છે પણ મને એટલી ખબર પડે છે કે તમારા મનમાં આવો વિચાર આવવો ને એ જ મોટી વાત છે. એટલીસ્ટ તમે પ્રયત્નો તો કરો છો. તમે વિચાર્યું તો ખરા કે તમારે તમારી જાતે કંઈક કરવું છે. અને હું તો કહું છું કે છે ને દુનિયામાં કોઈ પણ કામ નાનું નથી હોતું. આપણને ગમે ને એટલે સારું. આપણા ઘરમાં જ એવો રિવાજ છે કે જેવા કપડાં પહેરીએ છીએ, જેવા ઘરમાં રહીએ છીએ એવા જ કામ ધંધા કરવાના. અરે ભાઈ માણસે કપડાં સારા પહેર્યા હોય ને અંદરથી ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો શું એ માણસ નાનો સૂનો ધંધો ના કરી શકે? કરી શકે. તો બધું નક્કી કરી નાખ્યું છે કે ખાલી હજુ વિચાર આવ્યો છે? અને જો જેને જે કહેવું એને કહેવા દો, હું તમારી સાથે છું. તમે તો સાથે તો છે પણ સૌથી મોટી પ્રોબ્લેમ મની.
જ્યાં સુધી પૈસા નથી મારી પાસે ત્યાં સુધી હું કંઈ કરી શકવાનો નથી. માત્ર આઈડિયા હોવાથી કંઈ થવાનું નથી. અને આમ પણ મોટા ભાઈ ઘરમાં આટલી બધી કમાણી કરે છે, એમની પાસે બહાર ફરવા જવાના પૈસા છે, પણ પોતાના નાના ભાઈને મદદ કરવા માટેના 10-20 હજાર રૂપિયા નથી. એમાંય ના પાડી રહ્યા છે. તો તમને કોણે કીધું હતું કે મોટા ભાઈ પાસે પૈસા લેવા જાઓ? હું નહોતી. દામિની, તારી પાસેથી કેવી રીતે રૂપિયા માંગો અને તારી પાસે ક્યાંથી હોવાના છે? હું જ કમાણી નથી કરતો તો તારી પાસે કઈ જાતની બચત હોય? હા તો બચત નથી, પણ એની જગ્યાએ એક વસ્તુ છે કે જેનાથી તમને ઇન્વેસ્ટમેન્ટ મળી જશે. શું? પપ્પાએ આપ્યા હતા ને ઘરેણા મને. વધારે નથી પણ તમારે સ્ટાર્ટઅપ માટે જેટલા પૈસા જોઈએ ને એટલું તો થઈ જશે. નહીં દામિની, નહીં. જો લગ્નમાં તને તારા પિયર પક્ષ તરફથી જે ઘરેણા આપ્યા હતા એ વેચીને, ના ના, આવો વિચાર હું ક્યારેય નહીં કરી શકું. દેવાંગ, એમાં શું થઈ ગયું? ઘરેણા બીજી વાર થઈ જશે, પણ અત્યારે આ જ ઉંમર છે, આ સમય છે કે જેટલું કમાવું હોય એ કમાવી શકાય. મારી વાત માનો, એ ઘરેણા લઈ લો, મને કાંઈ વાંધો નથી. પછી પાછા મને આપી દેજો એનાથી ડબલ. ઠીક છે, બટ થેન્ક્સ કે મારા ખરાબ સમયમાં મારી સાથે ખંભેથી ખંભો મિલાવીને ચાલવા માટે. હું હંમેશા સાથે છું. ગરમ કરી નાખું. લાઈટર ક્યાં મૂકી આવ્યા બાપુ? શું બનાવે છે? આ ચા ગરમ કરું છું. આ લાઈટર નથી મળતું. ચા ગરમ કરે છે એટલે હા, ચા દેવાંગભાઈએ બનાવી દીધી હશે નહીં? હવે તો હું તો ભૂલી જ ગઈ કે આ ઘરમાં હવેથી ચા તો દેવાંગભાઈ જ બનાવશે અને બધાની જ ચા બનાવશે. તારી, મારી, મમ્મીની, બાની. હા, હું પણ એમને એ જ કહેતી હતી કે હવે તમારે ચાની લારી ખોલવી છે ને તો એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. સારી ચા બને તો જ લોકો આવે ને ચા પીવા. તો ઘરેથી જ પ્રેક્ટિસ કરે તો શું વાંધો છે? સાચી વાત છે. આખો દિવસ ચા બનાવવામાં જ નીકળી જશે નહીં? આ દેવાંગભાઈ પણ કેવા છે નહીં? હા, આવું કામ વિચાર્યું. આમ કંઈક સારા લેવલનું ભણ્યા ગણ્યા છે તો સારા લેવલનું વિચારે ને, પણ આવું ચાવાળા જ બનવું હતું એમને. પછી બધાને ચા આપશે. લો મેડમ, તમારી 1 કપ ટી. એમ તો તમે ને હું બંને સારું ભણ્યા છીએ તો રોજ સવારમાં ઉઠીને ચા નથી બનાવતા? હા, પણ આપણે વહુઓ છીએ ને, એટલે આપણે તો કરવું પડે, આપણી ફરજમાં આવે. પણ વધારે કાંઈ દેવાંગભાઈ ફેર ન પડે. આપણને પૈસા નથી મળતા અને એ ચા વેચીને પૈસા કમાશે એટલો ફેર પડે છે ને. મને ખબર જ હતી કે તારી સાથે લપ કરીશ ને એટલે એમાં એ જ થવાનું છે. તું હંમેશા દેવાંગભાઈના પક્ષમાં જ બોલવાની છે, પણ તને શરમ નથી આવતી કે આ દેવાંગભાઈ આવું કામ કરે? લોકો શું વાત કરશે? બધા શું પૂછશે? મને તો પોતાને શરમ આવવા લાગી કે મારો દેર હવે ચાની લારી કરશે. હા તો વાંધો શું છે? ખોટું શું છે એમ? ક્યારની કંટ્રોલ કરું છું ને, મને થયું કે ગુસ્સો નથી કરવો, ઝઘડો નથી કરવો, પણ મને લાગે છે કે તમે છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવશો. તો ભાભી સાંભળી લો, મને કાંઈ વાંધો નથી. અને તમે તમારા પતિને સાથ આપો છો, આ એમની બોલી બોલો છો, તો હું મારા પતિને સાથ કેમ ના આપું? હા તો આપવો જોઈએ, પણ આવી બાબતમાં નહીં. હા, સાવ નાના હોય એવું કામ કરવા જઈ રહ્યા છે, ચાની લારી ખોલશે અને લોકો શું ને શું વાત કરશે મારા પિયરમાં. પેલા તો છે ને તમે લોકો બંધ થશો ને તો લોકોને બોલવાનો મોકો મળશે. હા તો લોકોનું અમે વિચારીએ છીએ, સમાજમાં રહીએ છીએ ને તો વિચારવું પડે. એટલે એ લોકો શું બોલશે ને શું નહીં એની અસર આપણા પર પણ થાય. વધારે પૈસા કમાવા લાગશે ને તો સારું જ બોલશે કે વાહ, ચાની લારીમાંથી કેટલો મોટો બિઝનેસ કર્યો, બિઝનેસમેન બની ગયો. હવે ચાની લારીમાંથી કોણ બિઝનેસ કરવાનું હોય? જે ચાની લારી ખોલીને બેસે ને એ ચા જ વેચવામાં રહી જાય. મને કાંઈ વાંધો નથી. જૂતા પાલિશ કરશે ને તોય તે મારા પતિ છે ને હું સાથ આપીશ હંમેશા. દામિની, બસ. તમારા બેનો ઝઘડો હું ક્યારની સાંભળી રહી છું. મને એમ થયું કે હમણાં બંધ થશે. તો બંધ થવાનું નામ જ નથી લેતા વળી. હા, પણ તો જોઉં ને, આ ચાની લારી કઈ ખોલાતી હોય? આપણી સમાજમાં કેટલી રેપ્યુટેશન છે, લોકો આપણને આવકારે છે ને આ લોકો આવું કામ કરીને બેસશે પછી કોણ લોકો બોલાવશે આપણને? એ તો ઘરે બેસે ને તોય તમે એમ જ કહો છો કે બધા વાતો કરે છે કે ઘરે બેઠો છે. હવે કમાવાની વાત કરે છે તોય તે તમે એમ કહો છો કે લોકો બોલશે. હા તો અમને એવું હતું કે કમાવા જશે ને તો સારી એવી કઈ નોકરી શોધશે, પણ ના, એની જગ્યાએ આ વિચાર્યું ને હાવ નાના લેવલનું ચીપ એકદમ. બસ. ચાની લારી એટલે ચાની લારી કરે છે તે કઈ નાનો એવો ધંધો નથી, બરાબર છે? આ આપણા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ, એ ચા વેચતા હતા પહેલા, તો પ્રધાનમંત્રી બન્યા કે નહીં? હા, એટલે તમારો દેવાંગે પ્રધાનમંત્રી બનશે કેમ? મારો દેવાંગ ભલે પ્રધાનમંત્રી ના બને, પણ મારા દેવાંગની ચા છે ને એવી સરસ હશે
જ્યાં હોય ત્યાં નથી હોતા. મારા દેવાંગનું પણ ઠેર ઠેર બધા જ શહેરમાં ચાની મોટી મોટી હોટલો હશે, એટલું યાદ રાખજો તમે. સમજી ગયા? કરવા દેશે તો ને. એની પહેલા તો ટાંગ અડાવવાળા કેટલા છે વચ્ચે. આ એક ઓછી હતી, આ તમે બીજા નીકળ્યા એમનો પક્ષ લેવાવાળા. મને તો એમ હતું કે તમે ઉંમરલાયક છો તો તમને તો બુદ્ધિ હશે કે આપણા સમાજમાં કોઈએ આવું કામ કર્યું નથી તો ન કરવા દેવાય. પણ ના, સમાજવાળાને એટલી બધી પડી હોય ને તો મારા દેવાંગને નોકરી નથી તો સમાજવાળા નોકરી આપે ને કોઈ? એના ઘરનું પૂરું કરવા આવે ને સમાજવાળા. કયા સમાજની વાત કરો છો તમે? અને બા એવું ક્યાં છે કે અત્યાર સુધી એ કમાતા જ નહોતા. બિચારા નાની એવી તો નાની એવી નોકરી કરતા હતા ને. તોય નતું ગમતું આ બધાને. કાઈ કરે તોય ન ગમે, કાઈ ન કરે તોય ન ગમે. બા એટલું ધ્યાન રાખજો કે આપણે સમાજની વચ્ચે રહીએ છીએ અને એ લોકોની વચ્ચે જ રહેવાનું છે, એટલે એ લોકોથી ઉપરવટ જવાનો કોઈ મતલબ નથી. અને તમારે દેવાંગભાઈને સમજાવવાનું હોય કે આવો ધંધો ન કરાય, કોઈક સારા લેવલનું કામ કરે. બધું એનું લેવલ સારું જ છે. અને સમાજની વાત કરો છો ને તમે તો તમને સમાજની બહુ શરમ આવતી હોય ને તો તમારે ઘરની બહાર નહીં નીકળવાનું. હો લો હવે દેવાંગભાઈના લીધે અમારે ઘરની બહાર નહીં નીકળવાનું. આ મરવા જેવું અમારા લોકોને થશે. કામ તો એ લોકો કરશે, એ લોકોને તો કઈ ફરક નથી પડવાનો, પણ અમારે તો લોકોથી શરમાતા રહીને ચાલવું પડશે. તો એક કામ કરો ને, તમે ને અશોક બે ફરવા જવાનો છે ને એ રૂપિયા છે ને મારા દેવાંગને આપો કોઈ ખારો મોટો ધંધો કરવા માટે. તો એને ચાલી લારી નથી કરવી. કેવી વાત કરો છો? અમારા માટે અમે સેવિંગ્સ કરીએ ને એ પૈસા દેવાંગભાઈને આપી દઈએ. નથી જોતા. અમારે તમારા પૈસા નથી જોતા. ચાની લારી માટે ક્યાંથી પૈસા આવશે, શું કરવાનું છે ને એ બધું અમે વિચારી લીધું છે. એટલે તમારા પૈસા તમને મુબારક. અમે નહીં માંગીએ તમારી પાસે. હા, અમે આપવાના એ નથી. આવા કામ કરવા માટે અમે શું કામ પૈસા આપીએ? હજી કઈક બીજું વિચાર્યું હતું ને તો હું અશોકને એ વાત કરત. એ દામિની એ કઈ સમજે એમ નથી. ચાલ આપણે બેટા, હું તમારી હારે છું. હા તે જવા માંડો. પણ છે ને આવી રીતે જો ચાની લારી ખોલવાના હોય ને તો આ ઘરમાં રહેવું મને પસંદ નથી. હમણાં દામિનીને ફોન એ નથી કર્યો અને કાંઈ ફોન આવતો નથી એનો. મને લાગે મારી દીકરી કંઈક કામમાં પડી ગઈ છે વધારે. જય શ્રી કૃષ્ણ વેવાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બે. અરે ના ક્યાં બેઠા બે? અરે ના ના, હું અહીં બેહું છું. બસ મારે પાછું જવું જ છે, ઉતાવળ છે. મેં કીધું તમને મળતી જાઉં. હા તે સારું છે ને મળવા આવ્યા. કેમ છે, શું કરે છે મારી દીકરી? હું કરે હું ઉપાધિ કરીશ બધા. ઉપાધિ કરી? અરે કેમ મારા દામિનીથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? ના ના, તમારી દીકરીથી કાંઈ ભૂલ નથી થઈ. ભૂલ તો મારા દીકરાની છે. તમે એને સમજાવો ને. કેમ બે વચ્ચે કઈ ઝઘડો થયો છે? જો દામિની મને ખબર છે કોઈ દિવસ ઝઘડો ન કરે, અને છતાંય જો કંઈક બોલાચાલી થઈ ગઈ હોય તો હું દામિનીને સમજાવી. અને તમે છે ને આવી રીતે ફરિયાદ લઈને આવ્યા ને એ મારા જમાઈ વિરુદ્ધ. હું ફરિયાદ લઈને નથી આવી. હું તમને એમ કહું છું કે તમે દેવાંગને સમજાવો. એ છે ને એવો ધંધો કરવાનું કહે છે કે જેમાં વેલ્યુ નથી. આપણી ઇજ્જત આબરૂ ન હોય ધંધો આપણે હું કામ કરવો જોઈએ? ધંધો કરવો છે ને, પણ એ તો કંઈક નોકરી કરે છે ને, એ નોકરી છોડી દેવી છે. નોકરી છોડી દેવાનું કહે છે ને એવું કહે છે કે મારે સાની લારી ખોલવી છે. હું ચાની લારી? હા, ચાની લારી ખોલવી છે એમ? સાની લારી ખોલવાનું કહીને પાછું માનતોય નથી ને એ તો લોન લઈને ખોલવાની. કે અમે તો ના પાડી કે ધંધા હાટુ રૂપિયા ઘરમાંથી નહીં મળે તો ઘર માંડ અશોક પૂરું પાડે છે. અરે પણ દેવાંગ કુમારને કઈ મગજ છે કે નહીં એમ? હું કરું, કોઈની વાત સમજતો નથી તો હું એમ કહું છું કે તમે એને સમજાવો, કદાચ તમારી વાત માની જાય તો. પણ આવો વિચારે કેમ આવ્યો એમ? આપણે આવો વિચારે ન આવે. સામાન્ય ધંધા કરવાના કઈ વિચાર આવે? ચાની લારી કરવાની, એટલે બીજું કઈ શું ધંધા દુનિયામાં બીજા કોઈ છે જ નહીં. આ એક જ ધંધો છે ચાની લારીનો. હું કરું, કઈ સમજાતું નથી. એટલું ભણ્યો પણ કાંઈ કામનું નથી. આ નાની એવી નોકરી કરે છે ને હવે એના ધંધો કરવો તો એ આવો ધંધો, બીજો કાંઈ ધંધો એ નથી દેખાતો. તમે કઈ કેવું હોય તો સપોર્ટ કરો, એને સાથ આપો. કઈક એવો ધંધો દેખાડો જેમાં એને એમ થાય કે નાના કરવા જેવો છે. અરે મારા મિત્ર ઘણા એવા છે, એમ્બ્રોઇડરી મશીન નો મુકાઈ લ્યો. આ મુકાય પણ એના માટે રૂપિયા તો જોવે ને નરેશભાઈ. ભાઈ ઈ તો લોન લઈ લેવાય, તો આમાં રૂપિયા નહીં જોવે સાની લારીમાં? હવે એટલું નથી કમાતો કે લોન ના હપ્તા ભરી શકે. અરે મારે હવે ઈ સાની લારી કરશે તો મને કોઈ પૂછે કે ભાઈ તમારે જમાઈ શું કરે, એટલે મારે એમ કહેવાનું કે એ યોગી શોખ સાની લારી હકાવે છે લ્યો. જો હું એટલે જ તમારી પાસે આવીશું, શોખવટ કરીને તમને વાત કરું છું કે તમે જો દેવાંગ ન માને તો પછી તમે છે ને એને એવું કહેજો કે મારી દીકરીનું મારા ઘરે તેડી આવે. મારે એવું કહેવાનું નથી, મારે કરવાનું છે એવું હવે. કારણ કે મારે કાંઈ એવો જમાઈ નથી જોતો કે જે ચાની લારી હકાવતો હોય, અને એ એમ કહે છે કે ચાની લારીમાં ધંધો કરી તો પ્રગતિ થાય, એટલે ચાની લારીમાં એની પ્રગતિ થાય એટલે એક રેકડી ખોલશે યોગી ચોક
એક રેકડી ખુલશે અહીંયા મોટા વરાસા, એક રેકડી ખુલશે કામરેજ, એક રેકડી ખુલશે સ્ટેશન. એટલે પછી મારે ફોન કરવાનો, કઈ રેકડીએ જમાઈ રાજા ઊભા છો? કે ભાઈ હું કામરેજની રેકડીએ ઊભો છું. એમ મારે કહેવાનું ને, એ બધી વાત મારે હા ભળવી નહીં. એની કરતાં હું મારી દીકરીને તેડી આવું નહીં મારી ઘરે પછી. જો હું એવું નથી કહેતી કે આપણે બે જણા અલગ થાય, પણ આ તો દેવાંગને ભાન કરાવવા હાટું તમને કહું છું. બાકી દામિનીને કઈ ઉપાધિ નથી, અમે એને હાસવીએ જ છીએ. જો તમે જો બેન, મારી કાન ખોલીને વાત સાંભળી લેજો. દેવાંગ કુમારને હું સમજાવી, જો એ છતાંય જો એ એનો જે એની જડતા છે એ નહીં પકડી રાખશે ને, જો એ ધંધો કરવાનું જો બંધ નહીં રાખે ને, તો હું હકીકતમાં મારી દીકરીને તેડી જાય. કાંઈ વાંધો નહીં, તમે તેડી જાજો, પણ તમે એટલું તો કહેજો દેવાંગને કે કંઈક સારું કામ ગોતે. કામની ક્યાં તાણ છે, અશોક નથી કરતો. આમ ગણો તો તમે વિશ્વાસઘાત ન કર્યો કહેવાય. મેં શું કર્યું વળી? તમારો કે તમારો દીકરો. હવે આમ મને શું ખબર કે તમે આમાં સંડોવાયેલા હોય તો જો. મારોમાં કોઈ વાંક નથી ભાઈ. જો સાંભળી લેજો બેન, મેં છે ને એ દેવાંગ કુમાર નોકરી કરતા હતા ને, એટલે મેં દીકરી આપી હતી કે હાલો બીકોમ કરેલો દીકરો મારી દીકરીને સારી રીતે હાસવ છે અને બીકોમ કરેલો છે એટલે નોકરી કરે છે, એટલે મેં દીકરી આપી હતી. પણ હવે એને જો આ ચાની લારી કરવી હોય તો મને નથી લાગતું કે દામિની એવી ઘરમાં વધારે રહી શકશે. જે હોય એ તમ તારે, આ તો મારે તમને કહેવાની ફરજ હતી એટલે કહેવા આવીશું. છતાંય હજી આપણે આગળ બીજો નિર્ણય લેશું. જરૂર પડે તો તમે થોડોક સાથ દેજો. આનાથી વધારે તો હું શું કહું કયો, કારણ કે મારા ઘરમાં તમારા હાહુનું હાલે છે, જો હું હજી મારું નથી હાલતું. હું છે ને એક જ વિચારસરણી વાળો માણસ છું, ભણેલો ગણેલો છોકરો ગોતવાનો. એના વિચારોમાં કંઈક ઉત્તેજના હોય અને એને કંઈક પ્રગતિ કરવી હોય એવો સમય જ મારે ગોતવો હતો. હવે મારે હું સાથ આપું અને પછી એને પ્રગતિ કરવી હોય તો એ પ્રગતિ કામને શું? જો સાથ તો અમે આપશું, એવું નથી કહેતા કે તમે એકલા સાથ આપો, પણ બને એટલું ધ્યાન આપો તો સારું, તમારો ઉપકાર રહેશે. હા, એ નોકરી કંઈક ગોતી દે એવું લાગશે ને તો એને કંઈક સારી નોકરી ગોતી દે, બાકી સાની લારી તો હું કરવા જ નહીં દઉં. હા બસ અમારી જ ઈચ્છા છે. સારું હાલો, હું રજા લો, પછી આવી. સારું, જય શ્રી કૃષ્ણ. અરે ઉતાવળ છે ને, ઓલો કઈ આવ્યો નહીં, કેટલી વાટ જોવી. વિપુલ ક્યારે આવે છે? આ ફોને નથી લાગતો. લે દામિની તું તમે અહીંયા? અમારે જવાનું છે બહાર, મારે ને તારે વિપુલ કાકાને. અચ્છા, એટલે એની વાટે ઊભો તો કે તમે ગાડી પે ઊભા રહેજો, હું આવું જ છું ત્યાં. તમારા ઘરની એટલી નજીક હતા તો ઘરે અવાય ને પપ્પા. પછી આવી નિરાતે મારે છે ને સમય લઈને આવવાનું છે ને, અત્યારે મારી પાસે સમય નથી, સમજ્યા? તારી ઘરે તો મારે આવવાનું તો મને બહુ એટલે બહુ ઉમળકો છે, પણ સમય જ નથી મળતો. બોલો, એક બાપ ને દીકરીના ઘરે આવવાનો સમય નથી, કેવી વાત કહેવાય? મળવા નથી આવવાનું તને. આ તારે હાહુ આવ્યા હતા મારી ઘરે, બધી મને વાત કરી, સમજ્યા? ત્યાર તો મારો જીવ તો એક તો બે બાકડો થઈ ગયો છે ને કે ક્યારે તારી ઘરે આવું ને ક્યારે બોલા જમાઈને સમજાવું. શેની વાત કરો છો તમે? તને કઈ આમ નવાઈ જ નથી લાગતી? મારે તેમ કે તારો ફોન આવશે, તારો તો કઈ ફોન જ ન થયો. તાર હાહુ આવ્યો મારી ભાઈ, ત્યારે મને વાતની ખબર પડી. પણ શેની નવાઈ, શેની વાત કરો છો તમે? માંડીને વાત કરો તો મને એટલે ખબર એમને પડે ને. કઈ નવાઈ જેવું બન્યું જ નથી તમારા ઘરમાં? નવાઈ જેવું તો શું હોય? કોઈ કઈ કહ્યું નથી. હા, થોડી માથાકૂટ ચાલે છે, પણ એ તો અમારા ઘરની વાત એ છે. તો ઘરમાં હોય જ છે, સમજ્યા? આપણા ઘરમાં એવું છે તમ તારે, એ કઈ માથાકૂટ નથી. પણ જે વસ્તુ આમ એકદમ નવાઈ પ્રમાણે એવી હોય એવું કઈ તને કામ છે. એક વાત છે, હા. એ સાંભળીને તમે ખુશ થઈ જશો. હું તમારા જમાઈ બિઝનેસ કરવાના છે. બિઝનેસ કરવાના છે? હમ, શેનો બિઝનેસ કરવાના છે? ચાની લારી ખોલવાના છે. એટલે તું આમ ખુશીથી કહેશો કે બિઝનેસ કરવાના છે એમ? તો દુઃખથી થોડી કહું, તમારા જમાઈ કંઈક નવું કરવા જઈ રહ્યા છે તો ખુશ જ થાવ ને. તને તો કઈ ભાન છે કે નહીં? તું એક ચાની લારી વાળાની પત્ની કહેવાય, એ તને ખબર પડે છે? અને આ સામાન્ય ધંધો કહેવાય, એની કઈ વેલ્યુ જ ન હોય. આવું કોણે કીધું તમને? અરે હું કહું છું ચાની રેકડી કોક. હવે મને એમ કીધું હોય, બાયોડેટા આવ્યો હોય ત્યારે એમ લખ્યું હતું દેવાંગ કે બીકોમ કરેલો છે ને છોકરો નોકરિયાત છે, સારો છે, ભણેલો છે. હવે એની જગ્યાએ એમ હોય કે છોકરાનું શું કરે છે તો કે એમ લખ્યું હોય સામે ચાની લારી ચલાવે છે, તો હું આ ન પડું ને તું આ ન પડે. હવે સાની લારી વાળા શું કહે મારી દીકરીને વેવળ કરાવું એમ? લગ્ન કરવાના હોત ત્યારે ને, પણ હવે તો લગ્ન થઈ ચૂક્યા છે ને. અને એમાંય ચાની લારી ખોલે કે કોઈ નોકરી કરે, શું ફેર પડે છે? બિચારા કમાઈ તો છે ને, કમાવાનું જ વિચારે છે ને, ઘરે બેસી રહેવાનું કે આંટા ફેરા કરવાનું તો નથી વિચારતા. હા, સાની લારી જો નહીં હાલે ને તો મને એમ લાગે છે તો ઓલો ધંધો થોડો કંઈ સામાન્ય કહેવાય. મોટો એક કોથળો લઈ લેવાનો
અને પછી આમ જવાનું સોસાયટી મને ઓલું પ્લાસ્ટિક હોય ને બધું એ વીણવાનું, કચરું બધું વીણવાનું, પછી જવાનું આપણે ઓલા ભંગાર બધું લેતા હોય ને ત્યાં આ લોખંડ છે આનો એટલો ભાવ આપો, આ પ્લાસ્ટિક છે આનો એટલો ભાવ આપો, તો પછી એ ધંધો સામાન્ય નો જ કહેવાય ને કચરું વીણવાનો. મને નહોતી ખબર કે તમે પપ્પા વિરોધ કરશો. મને એમ હતું કે તમે અમને સાથ આપશો અને ભૂલી ન જવું જોઈએ પપ્પા. અત્યાર સુધી આપણી પરિસ્થિતિ કઈ સારી નહોતી. આ તો હમણાં 2 વર્ષથી આપણી પરિસ્થિતિ સારી થઈ ગઈ છે. આજે પણ કંઈક નોકરી કરાય, કંઈક એવો ધંધો ગોતાય, કંઈક દુકાન કરાય, એવી કંઈક ધંધો કરાય, પણ કયા રેકડી ખોલે રેકડી એમ ઈ આમ સા હકાવશે, આમ સા હલાવશે, સાની ભૂકી નાખશે ને ખાંડ નાખશે ને ગંજી પહેરીએ છે એ મારે જમાય તો લે. ધંધો કરવા માટે માણસમાં આવડત જોઈએ. એ ગમે એ રીતે કરી શકે. અને એમાંય તે હું નથી માનતી કે કોઈ કામ નાનું કે મોટું હોય. તમે જ અત્યાર સુધી મને કહેતા હતા ને પપ્પા કે જીવનમાં આપણને જે ગમતું હોય એ બધું જ કરવું જોઈએ. હા અને એ વાત સમજવાની કોશિશ કરો પપ્પા. ચાની લારી ખોલે છે તો શું થાય કે આજે લારી ખોલશે, કાલે દુકાન કરશે અને પછી કદાચ કેફે કરશે અને પોતાના પગભર તો થશે ને, પોતાની જાતે તો કરશે ને. અને હું એમને સપોર્ટ કરું છું. ઇવન મેં તો વિચારી રાખ્યો છે કે જ્યારે મારા લગ્ન વખતે આપણી પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી ત્યારે તમે જે મને ઘરેણા કરાવી દીધા હતા ને એ પણ હું એમને આપી દેવાની છું. એટલે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. તું હું વાત કરે છે તને ભાન શકાય? એક તો એને હું આ ચાની લારી કરવાનો વિરોધ કરું છું અને એમાંય તું તારા ઘરેણા વેચીને એને અમુકનો પૈસા આપે એટલે તારે મારા વિરુદ્ધમાં જવું છે. ઘરેણા તમે મને આપ્યા હતા ને પપ્પા, તો એ ઘરેણાનું હું ગમે તે કરું, તમને શું વાંધો છે? જો એને પાસે પૈસા ન હોય ને તો તમે તારે હું આપી બસ. હાલ ઘરેણા નથી વેચવાના થતા, પણ ચાની લારી તો કરવાની થતી જ નથી. અને 2 લાખ જોઈએ, 5 લાખ જોઈએ, તમે તારે હું આપી અને પછી ધંધામાંથી કમાય ને ત્યારે મને આપજે, સમજ્યા? પાછા જરાય નહીં. તમારી પાસેથી પૈસા નથી જોતા અમે. અને એ પોતાની જાતે કંઈક કરવા માંગે છે. એમને એમના ભાઈ પાસે પૈસા માંગ્યા હતા, એમણે ના પાડી દીધી. એટલે એમણે નક્કી કર્યું છે કે હવે જે કરશે ને એ જાતે જ કરશે. તારો જેઠ છે ને સમજદાર છે, સમજ્યા? એ કંઈક છે, કંઈક માણસ જેવો, એને કંઈક ખબર પડે છે કે સારો ધંધો કેવો કોને કહેવાય ને ખરાબ ધંધો કોને કહેવાય ને એને કંઈક ખબર પડે છે. એટલે એ તો ના જ પડે ને. મુદ્દળ છે ને આમાં પૈસાની વેલ્યુ છે. મોટા ભાઈ સારું કમાય છે ને એટલે એ ગમે ત્યાંથી કમાતા હોય પણ પૈસા તો આપે છે કે નહીં, એટલે બધા એનું માન સન્માન રાખે છે. પપ્પા મારે બીજી લાભ નથી કરવી. તમે સાથ આપો કે ના આપો, પણ હું દેવાંગની સાથે છું. જય શ્રી કૃષ્ણ. આનું શું કરવું હવે? મારે હવે છે ને ઘરે જ જવું જોઈએ. હવે આ બધું બંધ તો રખાવું જ છે કે સાની રેકડી થોડો અકાવે મારો જમાય. મમ્મીનો ફોન. હેલો. હા મમ્મી, કેમ છો? ના ના બસ મજામાં. તમે કેમ છો? શું વાત કરો છો? એટલે તમને સમાચાર મળી ગયા? કોણે વાત કરી? અચ્છા જો એવું કાંઈ નથી. એ અત્યારે હમણાં નવા બિઝનેસ માટે વિચારે છે ને એટલે આવી ચાની લારી ને એવું બધી વાત ચાલે છે. હા પણ મમ્મી હવે એમની મરજી, શું કરવાના? અમે કંટાળ્યા છે સમજાવીને. નથી સમજતા, શું કરું? ઠીક છે, કંઈ નહીં, હું વાત કરી તમને. હા ચલો, જય શ્રી કૃષ્ણ. આવો. બહુ ઉપડાનું લેતા હતા ને તમારી વહુરાણીનું. જો આખી સમાજમાં વાત ફેલાઈ ગઈ છે કે દેવાંગભાઈ ચાની લારી કરવાના છે. આ મારા મમ્મીનો ફોન હતો, એમના સુધી વાત પહોંચી ગઈ. હજી તારી મમ્મી સુધી જ પહોંચી છે, આખા સમાજમાં નથી પહોંચી. એટલે છે ને એટલી બધી આકડી ના થઈ જા. અરે મારા મમ્મીને છે ને સમાજમાંથી કોઈ વાત કરી છે એટલે પહેલા વાત સમાજમાં પહોંચી હોય ને પછી મારા મમ્મી સુધી પહોંચી હોય. એમ તો તારી મમ્મીને પૂછવું તું ને કે કયા સમાજવાળાએ તમને આવીને કીધું, કયો આગેવાન હતો મારા ઘરની પંચાયત કરવા વાળો? હવે એ જે હોય તે, પણ મારા મમ્મીનો ફોન અચાનક આવ્યો અને એમણે સામેથી મને વાત કરી છે. હું તો કઈ વાત કરવા ગઈ નથી. એટલે તારી મમ્મીને શરમ આવે છે મારો દેવાંગ ચાની લારી કરે છે એટલે? હા તે આવે જ ને, મમ્મીને શેની? મને એ શરમ આવે છે કે આટલો ભણેલો ગણેલો અભણ જેવા કામ કરવા જઈ રહ્યો છે. એ અભણ જેવા કામ નથી કરતો. કામ છે ને કોઈ નાનું નથી હોતું. આ બધી કહેવાની વાત છે. આ જ્યારે કરવા નીકળશે ને ત્યારે ખબર પડશે કેટલી સમસ્યા આવશે ને કેટલું થશે. અને આવા લોકોની સાથે તો મને એમ થાય છે કે મારે રહેવું જ ના જોઈએ. ખબર નહીં કેવા નસીબ છે મારા. એટલી બધી શરમ આવે છે? હા તે આવે જ ને. આપણા સમાજમાં આપણું આટલું નામ હોય ને બધું સારું એવું ચાલતું હોય, એમાં એમણે આ ચાની લારીનું શું વિચારવું જોઈતું હતું?
મને તો એ નથી સમજાતું કે આવું મગજ કોણે દોડાવ્યું હશે. આ દામિની, એનું મગજ આવું જ ચાલે છે. હાવ દામિનીનું મગજ હારું જ ચાલે છે. દામિની હારી જ છે. એનો ઘરવાળો જે કંઈ પણ કરે છે ને એની જોડે દામિની સપોર્ટમાં ઊભી રહી છે. તમારી જેમ છે ને એના ટાંટિયા નથી ખેંચતી. હા, અને એ લોકોના સપોર્ટમાં તમે ઊભા હો. જ્યારે હોય ત્યારે લડવા માટે તમે તૈયાર જ હો. અમે લોકો જે કહેતા હોય ને બધું ખોટું ને તમે જે બોલો ને એ જ સાચું. કહું છું કે આવી ચાની લારી ન કરાય. આવું સારું ન લાગે તો સમજવા જ તૈયાર નથી ને. તો તમને શું સારું લાગે છે? જે તમને સારું લાગતું હોય ને એ ધંધો કરવા માટે એને રૂપિયા આપો. મારો દેવાંગ તૈયાર છે કરવા માટે. તમે કહેશો એમ કઈ કરવા તૈયાર નથી. અશોકે ઘણીવાર સમજાવ્યા હતા કે ઓફિસ જાય, એમની સાથે સારું એવું કામ કરે, પણ ના, એમને ત્યારે નાની એવી નોકરી કરવી હતી. હવે એ નોકરી મૂકી તો ધંધો, આ ચાનો ધંધો. જો એ છે ને જેટલું ભણ્યો છે ને એ પ્રમાણે એને જે નોકરી મળે છે ને એ નોકરી તો એ ના જ કરે. હું જ ના પાડું એ કરતો હોય તોય. અરે પણ તો એટલું ભણ્યા છે તો એ નોકરી ના કરે તો ચાની લારી શું કામ ખોલે? એ તો વિચાર હોય તો અભણ લોકો કરે, ભણેલા ગણેલા નહીં. ભણેલા ગણેલા ચાની લારી અરે ભણેલા ગણેલા એ ચાની લારી કરી શકે છે, બરાબર છે? એટલે તમારે છે ને બહુ બોલવાની જરૂર નથી. આ ચાની લારી કરવાનું એને શું કીધું? આખું ઘર અદ્ધર લઈ નાખ્યું છે. હા તો લે જ ને. આ વાત જ એવી છે. હશ, લોકોને શરમ આવે ને એવી વાત કરી નાખી. આજુબાજુ વાળાએ પૂછતા હતા, આ બાજુવાળા મીના કાકી એ પણ મને પૂછતા હતા કે સાંભળ્યું છે કે તમારા ત્યાં દેવાંગભાઈ ચાની લારી કરવાના છે, તો અમે તો વિચાર્યા છે કે કાલથી ઘરમાં ચા જ ન બનાવીએ એમ કે અમે એમની લારી પર જ જતા રહીશું એમ કરીને હસતા હતા. એમ એ બધા છે ને તમારી જોડે જ વાતો કરવા આવે છે. મને કેમ કોઈ પૂછવા નથી આવતું? કારણ કે તમે લોકો એમની હારવાર એમની ચાલુ ગાડીમાં ચડી જાઓ એટલે. હા, એ લોકોને ખબર છે કે આ લોકોને સાચી જૂઠાની ખબર છે, તમને ખબર છે નહીં. તમે બધાની હારે લડવા નીકળી પડો એટલા માટે તમને કોઈ વાત કરવા આવે જ નહીં. બધાને ખબર છે કે મને છે ને હાચું ચોટાડવા જોઈએ છે એટલે મને કહેવા નથી આવતા. બેસો ને હવે. તમારા સ્વભાવની છે ને આખી શહેરીમાં ખબર છે. બધા તમારા નામના છે ને ગુણગાન જ ગાતા હોય. હારું ને, ભલે ના આવે મારી પાસે. તમને શરમ આવતી હોય ને તો તમારે છે ને ઘરની અંદર બારણા બંધ કરીને બેસી રહેવાનું. મારો દેવાંગ ચાની લારી કરશે કરશે ને કરશે અને હું એના સપોર્ટમાં જ છું. હા તો કરો. તમે જજો ત્યાં વાસણ માંજો, પેલી રકાબીએ ધોવા. અરે હા, જ્યાં સુધી મારા દેવાંગની ચાની લારી સેટ નહીં થાય ને તો કપરકે બી ધોવા હું જઈશ. હવે તો કપરકે બી ધોવાનો સવાલ જ નથી. તમને ખબર નહીં, બહાર લારી પર ચા પીધી જ કોઈ દાડો ટપરી પર આવડા ગ્લાસ આવે છે, ખબર છે? 5 રૂપિયાની ખાલી 2 ઘૂંટડા જ ચા હોય છે. હા તો કઈ નહીં, તમે ગ્લાસ ધોવા જજો. બીજું તો શું, અમારે બીજું શું બોલવાનું હોય? પણ મારે અશોકને વાત કરવી પડશે કે જો આ ચાની લારી ખોલવામાં આવશે ને તો મારે અહીંયા નથી રહેવું. તમે શું વાત કરો અશોકને? હું જ કહી દઈશ અશોકને કે ના ફાવતું હોય તો જુદા જતા રહો. હા તે એવું જ થશે. તમને તો એવું જ જોતું છે ને કે અમે જતા રહીએ. તમને તો ખબર નહીં તમારા દેવાંગ અને દામિની જ વાલા છે, અમે નહીં. રહેવા દો, કોણ વાત કરે? છોકરાને સેટ થવાનું તો બાજુમાં રહ્યું, કકડાટ કરે છે, સપોર્ટ નથી કરતા ને ઉપરથી. હા જો સાંભળ મારી વાત. લારી તું જે લેજો ને એ લારીમાં આખી લારીમાં કલર કરાવી નાખજે અને બેનરમાં લખાવજે કે અમીરાતની ચા. શું? હા તો ખુમારીની ચા લખ ને, ખુમારી સારું લાગશે. ચા પીધા પછી જે વ્યક્તિ હોય ને એમ એકદમ ચુસ્ત થઈ જાય ને, ખુમારી વાળો થઈ જાય ને, આપણે એવું જ લખ, વાંધો નહીં. હા ઠીક છે વાંધો નહીં. અને ગામડાના દેશી બાબા છે ને આ રીતના આમ રકાબી રાખીને ચા પીતા હોય ને એવો ફોટો તો મૂકજે જ તે પાછો, ભૂલતો નહીં. હા તો જ ચાલે. હા ઓકે વાંધો નહીં. હા દેવાંગ, હું તને હજી કહું છું, સમજી જા. આ ધંધો કરવો રહેવા દે તું. મમ્મી, અત્યાર સુધી ઘરમાં તમે બધા લોકો મારા ધંધાનો મજાક જ ઉડાવતા આવ્યા છો ને, મારા સપનાનો મજાક ઉડાવ્યો, મારો મજાક ઉડાવ્યો. તો હવે શું છે મમ્મી, જગ્યા જોઈ આવ્યો છું અને હવે તો ચાની લારી તમે લઈ લીધી છે એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારો દીકરો મસ્ત મજાની ચાની ટપરી ખોલશે અને પોતાનો ધંધો કરશે. તને ખબર છે આ ધંધો કરો કાંઈ હેલો નથી. કેવા એવા લુખ્ખા લોકો આવે છે, આવીને ચા પીવે ને પૈસા ન આપે ને ઉપરથી મારામારી કરીને જાય અને એકબીજાને અંદરો અંદર ઝઘડો થાય ને તો એમાં આપણો વારો પડી જાય. 10 રૂપિયા કે 20 રૂપિયા માટે થઈને કોણ મારામારી કરવાનું છે? અને મારે ક્યાં કોઈ ઉધાર ધંધો કરવાનો છે? જે કંઈ પણ કરીશ રોકડામાં વહીવટ રાખીશ. ઈ તને એમ લાગે 10-20 રૂપિયા, પણ ખાલી તું સાનો ગલ્લો નહીં રાખ, પછી ના તું સિગરેટ રાખી, બીડી રાખી, બધું રાખી, માવાઈ રાખી. અરે વાહ મમ્મી, ગ્રેટ આઈડિયા આપ્યો. જો એક છે ને અરીસો હાથે મૂકી દેવાય ત્યાં ચાની લારીની બાજુમાં એક અરીસો મૂકી દેવાનો અને એક દાંચો ને કાતરે લઈ લેવાની, સમજ્યા? એટલે ચાની ઘરાકી ન હોય ને જ્યારે
7 વાગ્યા પછી ઘરાકી ન હોય ત્યારે આપણે છે ને બીજાના વાળ હોતે ને કાપી નાખવાનું, સેટિંગ કરી નાખવાનું. એવો હોતે ને ધંધો કરાય ને, એમાં ક્યાં વાંધો છે? દાઢીને બાઢીને બધું કરાય એમાં. પપ્પાજી ખરેખર ક્યાં હતા તમે લોકો અત્યાર સુધી? હું એ જ વિચાર કરતો હતો કે મારે ચાની લારીની જે ટપરી છે એની બાજુમાં જગ્યા ઘણી બધી ખાલી રહે છે, તો એ જગ્યાનો ઉપયોગ ક્યાં કરું? તમે મમ્મી આઈડિયા આપ્યો એ પ્રમાણે હું સિગરેટ, માવા, તમાકુ આ બધું તો મૂકી જ દઈશ, જેથી યંગસ્ટર આવશે. અને બીજું એ કે વાળ કાપવાવાળા લોકો, આમ પણ વાળ કાપવાવાળામાં જેવી ટ્રાફિક થશે. સમજી લેજો, આ છે ને હું મજાક નથી કરતો, આ બધું બંધ કરજો. તો હું ક્યાં મજાક કરું છું? સિરિયસલી જ કહું છું કે તમારા આઈડિયાથી કહું છું, સિરિયસલી જ હું હોતને કહું છું. આ ધંધો સારો લાગે? તમે કોના જમાય છો, કોના દીકરા છો એ તો જુઓ, તમારું ખાનદાન તો જુઓ, આબરૂની કઈ તમને પડી શકે નહીં? તમે કઈ ઇજ્જત અને આબરૂની વાત કરો છો? મને એ કહેશો? હે? જે અમે કમાયેલી છે, જે તમારા પપ્પાએ કમાયેલી છે, અમે કમાયેલી છે, મારી દીકરી તમારા ઘરમાં છે, એની ઈ જમાય અમારે ચાની લારી કાવે? એક તમને મિનિટ. ના પાડી હતી ને મેં પપ્પા, કહ્યું હતું ને કે અમારા ઘરમાં માથું ન માર, તોય એ સમજાવવા આવી ગયા. હા, આવવું પડે, મારી દીકરીનું ઘર છે. કોઈ જરૂર નથી. મેં ના પાડીને કે મારા ઘરમાં કોઈ વચ્ચે બોલે ને મને પસંદ નથી, પછી એ તમે જ કેમ ના હોય? પણ દામિની તારા ભલે. પપ્પા સામે હું કરવા બોલે છે? તો શું કરું? મારા પપ્પા મારા પતિને જેમ ફાવે એમ બોલે છે તો સાંભળી લો. આજે બોલે જ ને, પતિના ધંધા એવા છે, સમજ્યા? કોઈક સારો ધંધો કરે તો એને સપોર્ટ આપો. લ્યો આ રૂપિયા હોતે ને લાવ્યો છે, લ્યો આ રાખો રૂપિયા, અને હજી જોવે વધારે જોવે ને તોય તમે તારે કહેજો, બાકી આ ધંધો બંધ રાખજો ચાની લારી અકાવવાનો. તમારે જે કરવું એને કરો, મને કઈ વાંધો નથી. જેને જે બોલવું એને ભલે બોલ. વાંધો તમને ન હોય કાંઈ નહીં, મને છે વાંધો. મારે એમ કહેવાનું ચાની લારી એકાવે છે, ખાંડ નાખો ને ઓલો તરત એમ કે એ સાવવાળા આય 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 આય, આ કેવી ડોહી સા બનાવી છે જોતો ખરો, આ મોળી સા હોય, કડક સા બનાય કડક, અને એ સાવવાળાને કહી દે આવે એટલે મારે આવો તુકારો બધાનો સહન કરવાનો, મારે જમાઈનો. એક્ઝેક્ટ પપ્પા, હવે તો ચાનો ધંધો થશે જ. બહુ થયું, રૂપિયા આપવા માટે જ આપ્યા છો ને? તમારા રૂપિયા તમારી પાસે રાખો. અને આમ પણ મને લોકો ચા વાળો કહેશે, ટપરી વાળો કહેશે કે કોઈ ટપોરી કહેશે ને તોય મને ચાલશે, મને કોઈ વાંધો નથી. તમને તો જ્યાં કઈ ફરક જ પડે છે, કારણ કે તમે તો હવે આબરૂ વેચી નાખી છે. ફરક મને પડે, મારી રેપ્યુટેશન છે, મારી ઇજ્જત છે, આબરૂ છે, લોકો મને કહે એટલે હું તમને કહું છું. કા પપ્પાજી? આ તો સંબંધ તોડી નાખ. મારી સાથે સંબંધ રહેશે તો તમને કહેશે ને. દામિની આવું ન તારી યારે બોલાય. સંબંધ રહે, ના બોલાય. તારી યારે સંબંધ રહે, કારણ કે હું તને આ ઘરમાં રાખવા જ નથી માંગતો. ઈ જો એની હઠ નહીં મૂકે ને તો હું તને અત્યારે જ મારી ઘરે લઈ જાઉં છું. હું ક્યાંય નથી આવવાની દેવાંગને મૂકીને, સમજી ગયા? તમારી અને હા, મારા સંબંધ પૂરા કરવાની વાત કરો છો ને તો હું હંમેશા દેવાંગ સાથે રહીશ. સંબંધ તમારો ને મારો પૂરો થાય છે આજ. તું હું બોલે છે, તને ભાન છે દીકરી? ભાન છે મને, પણ તમને ભાન નથી. આ તું ચાવડાની પત્ની, એમ ચાવડાની વહુ, કોક તને હોતે કહે કે આ છે ને સાવડાની પત્ની છે, ગર્વ સાવડા. થશે મને કે હું મારા પતિના નામથી ઓળખાઈશ. દામિની તમારા પપ્પાની સામે ન બોલાય, તમે એટલી તો શરમ રાખો. આ બાપ તમારા છે. દીકરાને શરમ નથી પડી, એને શું હોય, એને વેચી નાખી શરમ. તમારા તમને દીકરાની નફરત છે ને? ઇજ્જતની કાંઈ નથી પડી. તમને શરમ આવે છે ને તો હવેથી મારી આરે સંબંધ ના રાખતા. તમે જઈ શકો છો અમારા ઘરમાંથી. તમારી દીકરીના શબ્દો છે, હજી શરમ જેવું હોય તો જતા રહો, નકર પછી અહીંયા ને ઊભા ઊભા તમારે જે કંઈ પણ કહેવું હોય કહેતા રહો, મને કોઈ ફરક નથી પડવાનો. કાંઈ વાંધો નહીં, હું અત્યારે જાઉં છું, બાકી આ તો હું તમને નહીં જ કરવા દઉં. એક મિનિટ. દીકરી, તું અત્યારે છે ને ભાન ભૂલી ગઈ છો. છતાં પહેલાં તમે જે મને ભીખમાં રૂપિયા આપતા હતા ને, લેતા જાઓ, મારે નથી જરૂર. હું છે ને ઇજ્જતદાર માણસ છું, આબરૂદાર માણસ છું, કોઈ ચાની લારી વાળો નથી કે કોઈક રૂપિયાને આપું અને હું આપે ને એટલે પાછા લઈ લઉં એવો. આ રહ્યા તમને. તમારે કંઈ કહેવાનું બાકી હોય તો કહી શકો છો, કારણ કે આખી દુનિયા વિરોધ કરશે, મને કંઈ વાંધો નથી. મારી સાથે અત્યારમાં મારા પરિવાર તરીકે મારી પત્ની ઊભી છે. અને જો મમ્મી તમને વાંધો હોય ને તો હવે મારે કે દામિની આ ઘરમાં રહેવાનું થતું જ નથી. અમે બંને જણા ઘર છોડીને જઈએ છીએ અહીંયાથી. તારે જુદું થવાની શું જરૂર છે? પણ તમારી ઇજ્જત, તમારી રેપ્યુટેશન તમને વાલી છે ને, રાખો તમારી ઇજ્જત અને રેપ્યુટેશન તમારી પાસે. નથી જોઈતી મારે આવી ભીખમાં આવેલી કોઈ ઇજ્જત કે રેપ્યુટેશન. ચાલ સામાન પેક કર. અડધી ચા બનાવી દે ને. કેમ અડધી ચા બનાવી દઉં એટલે? અને ચા માટે તમે મને કહો છો? તમારા ભાઈનો દેખાડા? એની તો વાત કરું છું, શું કરવું હવે? હું એમ કહું છું કે સાનો ધંધો એ સારો, પણ હવે આ ધંધાની કાંઈ તાણ છે? ઘણાય સાની, મારા ઘણાય દોસ્તાર છે કે સાનું કરે છે, બરોબર, પણ જરીક દેવાંગને સમજવું એ જોઈને કે એનું ભણતર છે, હે,
તો જરીક એમાં ધ્યાન અપાય. ભણતરની ક્યાં કરો છો? મને તો વાત મળી છે કે હું દેવાંગભાઈ અને દામિની અલગ થવાના છે. લે હવે તો અલગ થાય તો શું થઈ ગયું? એને ઠેક લાગે એ કરે, આપણે કાંઈ લેવા દેવા નહીં. અરે આપણે કાંઈ લેવા દેવા નહીં, પણ વિચારો ને કે એ લોકો અલગ થઈ જશે ને તો કદાચ મમ્મીને એની હારે લઈ જવાની વાત કરી તો, અથવા તો પછી આપણને બંનેને આ ઘરમાંથી કાઢી મૂક્યા તો. લે વાહ, તે આવા વિચાર કરી હોત એ લીધા એમ ને? હા તો વિચાર હે? તો બધા જ કરવા પડે ને. ઘરમાં વાત ચાલતી હોય તો વિચાર નો આવે? મારી વાત સાંભળ, મમ્મી છે ને મને નહીં મૂકે, બા છે ને દેવાંગને નહીં મૂકે, અને આપણે છે ને આ મકાનને નહીં મૂકવી. હા તો મને ખબર જ છે, એ જ વાત હું કરવાની હતી કે છે ને આપણે મમ્મીને સમજાવવાના છે અને આપણે મમ્મી સાથે જ રહેવાનું છે. પછી એ લોકો જો અલગ થઈ જાય ને તો ધીમે રહીને છે ને આ આખું મકાન ને બધું તમારા નામે કરાવી દેવાનું છે. મને તારા આ વિચાર ઉપર છે ને સલામ આપવાનું મન થાય હો. અને બીજી વાત એ કે આ નોખો થાય ને એટલે છે ને હાવ હેરાન થઈ જવાનું જોજે. હેરાન હું? મને તો એ વિચાર આવે કે કદાચ નોખા થયા અને પછી એમ કીધું હું કે મને પ્રોપર્ટીમાં કે ઘરમાં અડધો ભાગ જોઈએ તો. હા એ વાતે હાચી. અને હજી આ મકાન છે એ જે મારા નામે નથી થયું, પણ અડધો ભાગ તો એને આપવો જ પડશે. અરે પણ ક્યાંથી આપવાનો? આપણે એમ કહી દેવાનું કે મમ્મી જીવે છે ને ત્યાં સુધી કોઈને કઈ ભાગ ન મળે. તો છે ને મારી વાત સાંભળ, મમ્મીને છે ને થોડુંક ખવડાવવામાં ધ્યાન રાખજે, સારું સારું જ ખવડાવજે. હા હું તો મમ્મીનું ધ્યાન રાખું જ છું. અને મમ્મી છે ને હંમેશા મારી તરફેણમાં જ હોય છે. તમને નથી ખબર? આ એ લોકો લારી કરવાના હતા ત્યારે મેં મમ્મીને ચડાવ્યા જ હતા કે આવું કરે તો આપણા સમાજમાં આપણું કેવું નાક રહી જાય. હા વાહ, તો આ બધો પ્લાન તારો હતો એમ ને? હે પ્લાન મારો નહોતો, તો પણ હવે જેમ જેમ આ વાત આગળ વધે ને તેમ તેમ પ્લાન બનતા જાય છે. એટલે જેમ પ્લાન બને એમ ચાલીએ તો સારું કે આપણા હાથમાં બધું આવી જાય. હાચી વાત છે તારી, પણ તું કઈ ચિંતા નહીં કરતી. મેં છે ને આગળનો રસ્તો કરી નાખ્યો છે, ખાલી એ રસ્તે છે ને આપણે હાલવાનું જ છે. આ તમે જે રસ્તા કરો છો ને હા ત્યાં છે ને કંઈક ને કંઈક મુસીબત જ આવે છે. હું તમને કહું ને એવી રીતે ચાલો ને તો કઈ તમને ફાયદો થશે. લે એવું કરું છે? અત્યાર સુધી તો હું કહેતો તેમનો હાલતું બધું. ક્યાં હે? હાલતું હતું? આ એટલે જ તો તમારા ભાઈ માન્ય તમારી વાત. તમે શું સમજાવ્યું હતું કે ઓફિસમાં તમે એને તમારી હારે લઈ જાઓ અને એને તમારી નીચે હાથ નીચે રાખો ચપરાસીની જેમ, અને પછી બધા કાગળિયા પર સાઈન કરાવી લેશો એટલે બધું ઓફિસનું ઘરનું બધું આપણું થઈ જાય. તો શું થયું? થયું કાંઈ? ન વળ્યું ને પણ મેં કાંઈ? કેટલી ટ્રાય કરી હતી. હે આ છે ને ટ્રાય કરવાથી કાંઈ નથી થતું. જો હું કહું ને એમ માનો, આપણે બંને મળીને છે ને મમ્મીને છે ને દેવાંગભાઈ વિરુદ્ધ છે ને કાન ભરવા પડશે અને આપણા તરફેણમાં લેવા પડશે. એટલે કે આપણે મમ્મીને જેમ કહીએ ને મમ્મી એમ જ કરે, કારણ કે આ બધું એ અત્યારે મમ્મીના હાથમાં છે અને એ બધું આપણા હાથમાં લેવા માટે આપણે મમ્મીને જ બરાબર સમજાવવા પડશે. એ વાત તારી હાચી. હજી મમ્મીને છે ને બાટલીમાં ઉતારેલા છે તો ઉતારેલા જ રાખવા પડશે. હે અને અત્યારે એટલું સારું છે કે એ આપણી બધી વાત માને છે. બાકી તો નગર કેવું હોય તને ખબર છે, નાનો દીકરો હોય ને એની પ્રત્યે વધારે લાગણી હોય, પણ તું વિચાર કર આ મોટો દીકરો છે ને એની ઉપર એને વધારે લાગણી છે. આ બધું ઊંધું થાય છે, એટલે આપણી માટે છે ને સીધો રસ્તો જ છે. એનું કારણ ખબર તમને? હું પરણીને આવીને ત્યારથી મેં જ તમને સમજાવ્યા હતા કે આ ઓફિસનો ને બધો કારોબાર છે ને તમારા હાથમાં લઈ લો, અને તમે છે ને મમ્મીએ જેમ કીધું એમ કરી રાખ્યું ને એટલા માટે જ મમ્મીને તમારા પ્રત્યે વધારે માન છે અને દેવાંગભાઈ પ્રત્યે ઓછું. પણ જો આ લોકો નોખા થવાના હોય તો ભલે થતા, પણ આ મિલકતમાંથી ભાગ ન માંગે ને તો સારું, અને માંગે ને તો આપણે અત્યારે કાંઈ દેવાનું થતું નથી. તમારે વાત કરી દેવાની છે કે મમ્મી છે ને ત્યાં સુધી આ પ્રોપર્ટીના હિસ્સા ન પડે ને સામેથી ને એણે જ કીધું હશે ને કે અમારે નોખું થઈ જવું છે. હે આપણે તો કઈ કીધું નથી, તો હું ભાગ માગવા આવે ને તો હું તને એમ જ કહે તમ તારે, બરોબર? એ તો એ લોકો જ વાત કરતા હોય ને, અને બાને હારે લેતા જાય ને તો સારું, કારણ કે ભાઈ છે ને બહુ મગજની નસ ખેંચે છે. યાર ને એ સમજો અડધા દીમાં અહીંથી કાઢું. હું કહું બા આ છે ને તમને બહુ પગ દુખે ને એની ટીકડી છે, એ ટીકડી હું પાઉં ને એટલે મગજ છે ને ભમવા મળે. હું છે ને એવું કરી દઉં પછી છે ને હુઈ જ જાય. એ છે ને મારી હાથે લપ કરતા હતા કે મારો દીકરો આગળ વધે છે, તમને લોકોને દેખાતું નથી, કાલે ઉઠીને એના મોટા મોટા કેફે બનશે ત્યારે તમે લોકો ત્યાં ચા પીવા જશો. હવે બધા કેફે બન્યા ને મૂક્યા. હું
આવું લે દામિની તું દામિની મને હજી માનવામાં નથી આવતું કે તું આયા સામે ચાલીને એમ કેટલા 6 મહિના થયા. હા તને ક્યારેય બાપની યાદ ન આવી? શું કર બાપે કર્યું જેવું હતું તો હા બેટા, આજે પણ નહોતી આવવાની. જ્યાં મારા પતિનું માન સન્માન ના હોય ને ત્યાં હું જવા નથી માંગતી. હા બેટા, તારી વાત સાચી છે. હું આ આબરૂના મોહમાં એટલો બધો આંધળો બની ગયો હતો ને તે મને એમ થયું કે મારો જમાઈ કે થોડો ચાની લારી એક આવે, અને એ આબરૂના મોહમાં મેં તારી યારે સંબંધે તોડી નાખ્યો. પણ એક પહેલેથી હઠીલો બાપ રહ્યો ને હું, એટલે મનમાં તો એક જડતા હોય જ જે, અને એ જડતાએ જ મને તારી પાસે આવતા રોકી લીધો હતો. બસ મારું અભિમાન, મારી જડતા, મારું જે આ આબરૂનો મોહ, એ બધાએ જ મને રોકી લીધો હતો કે દામિની પાસે ન જવાય, સંબંધ તોડી નાખ્યો છે. હવે એ કંઈ ચાની લારીવાળાની પત્ની પાસે કાંઈ થોડું જવાય. એ બધી વાતો કરવા હું નથી આવી, અને હવે કાંઈ ફેર પણ નથી પડતો. 6 મહિના થઈ ગયા છે આ વાતને. આજે નહોતી આવવાની, આ તો દેવાંગે મોકલીને એટલે આવીશું. દેવાંગે જ કહ્યું હતું એટલા માટે. બાય ધ વે, કાલે ઓપનિંગ છે અમારા નવા હોટલનું, એનું આમંત્રણ આપવા આવીશું. દેવાંગે કહ્યું કે તારા પપ્પાને જઈને આમંત્રણ આપી દે, ગમે એમ તોય તારા પપ્પા છે. એટલે નવી લારીમાંથી હવે મોટી હોટલ કરો છો? હા, હોટલ કરીએ છીએ. ચાની લારી કરી હતી ને એમાંથી દેવાંગ સારું એવું કમાણ છે, અને હવે એટલી સેવિંગ્સ છે ને એટલા પૈસા છે કે અમે હોટલ કરી શકીએ. મારા જમાઈ પ્રગતિ કરી, અને હું જેને નાનો ધંધો ગણતો હતો, જેને એક ટૂચકારતો હતો, એ ધંધામાંથી હવે એ મોટી હોટલ કરે છે. હા, શૂન્યમાંથી સર્જન કર્યું છે એમણે, એવું કહી શકો તમે. પણ છોડો, 10 વાગ્યાનું મુહૂર્ત છે, આવી જજો. બેટા બે તો કરો. તું શું કરું પપ્પા બેસીને? હું એ ઘરમાં રહું કે જ્યાં મારા પતિનું માન સન્માન નથી, જેને તમે આવકારો નથી આપતા? તમને લોકોને એવું થતું હતું ને કે ચાની લારી કરશે, કંઈ નહીં કરી શકે. પણ જો આજે મારા એ જ પતિએ તમને બધાને સાબિત કરીને બતાવ્યું કે એનામાં આવડત છે. એ ધારે ને તો ગમે તે કરી શકે છે. હા બેટા, મારી જ ભૂલ હતી કે હું સાચા હીરાને ઓળખી ન ગયો. એને હું કોલસો માનતો હતો, અને એ ધંધાને હું સામાન્ય માનતો હતો. મને નહોતી ખબર જેને હું કોલસો માનતો હતો ને એની અંદર જ એક સાચો હીરો છુપાયેલો છે. મારી જ ભૂલ હતી કે અત્યાર લગી હું રોકતો હતો કે ચાની લારી ન કરાય એમ. પણ હવે મને ખબર પડી કે ધંધો ગમે હોય, કોઈ ધંધો નાનો નથી, અને ધંધાથી મોટો કોઈ ધર્મ નથી. સારું થયું કે તમને આ વાત સમજાઈ ગઈ પપ્પા. તમને શું લાગે છે કે તમારી સાથે હું નહોતી બોલતી તો મને બહુ ગમતું હતું એમ? હું પણ રોજે તમને યાદ કરતી જ હતી, પણ શું કરું, લગ્ન પહેલાં તમે જ મને શીખવ્યું હતું ને કે જ્યાં આપણો પતિ હોય ને ત્યાં જ રહેવાનું, એની હામાં હા, અને હંમેશા એને સાથ આપવાનો. તો બસ હું એ જ કરતી હતી. તો તને શું એમ લાગે છે કે આ બાપને એની દીકરી વગેરે ગમતું હશે? મારો જીવ મૂંઝાતો હતો. મને એમ થતું હતું કે મારી દીકરી અત્યારે શું કરતી હશે, મને યાદ કરતી હશે કે નહીં કરતી હોય. પણ બધાની વચ્ચે મેં કીધું હતું ને કે હું નહીં આવું આ ઘરમાં, બસ એના હિસાબે જ મારા પગ નહોતા ઉપડતા. પણ આજે તું આવી ગઈ ને, મને બહુ હરખ થયો. અને ભૂલ મારી હતી, એક બાપની ભૂલ હતી કે એણે એની દીકરી હારે સંબંધ તોડી નાખ્યો, અને એ બાપ જ આજ 2 હાથ જોડીને તારી માફી માગે છે દીકરી. પપ્પા, માફી ના માગો. કદાચ આજે હું અહીંયા બેઠી છું અને આપણી વચ્ચે સમાધાન થઈ રહ્યું છે તો એનો શ્રેય પણ દેવાંગને જ જાય છે. હું તમને યાદ કરું કે ના કરું, પણ એ હરમેશ તમને યાદ કરતા હતા.
દામિની, તને મારી યાદ આવતી તો તારે તો આવવું જોઈએ ને. હા મેરીન, તને તો ખબર છે કે તારો પપ્પો જડ ભરત છે, એનામાં જડતા છે. પણ તું તો ગમે મારી દીકરી હતી ને, તારે તો હોય ને બાપ પાસે કે મારા પપ્પા શું કરતા હશે, કઈ હાલતમાં હશે. તને ક્યારે એમ ન થયું કે હું જાઉં મારા પપ્પા પાસે? પપ્પા બધું થતું હતું, પણ મેં વિચાર્યું હતું કે એકવાર દેવાંગ કંઈક કરી બતાવે ને પછી જ તમને મારું મોઢું બતાવીશ. છોડો એ બધું, હવે મને કોઈ વાંધો નથી. બસ તું આવી ગઈ છું ને, હવે તું અહીંયા જ રહેજે અને જા. આજે તારા હાથની મારે ચા પીવી છે. બનાવી દો. ભાઈ સમજવાનો પ્રયત્ન કર ને. હું જેમ બને એમ જલ્દી આપી દઈશ ને. જો અશોકને બહુ મોટું નુકસાન ગયું છે. ઘરમાં અત્યારે થોડા એ પૈસા નથી. હું ઘર કઈ રીતે ચલાવું? અશોક પોતે ઘણી ચિંતામાં છે. બીજા કોઈ પાસે માંગી શકું એમ નથી. શું કહ્યું? દેવાંગભાઈ પાસે. જો તને ખબર છે ને કે જ્યારે ચાની લારી કરવાના હતા ત્યારે અમે લોકો એમના વિરોધી હતા, અને હવે એમની પાસે જ પૈસા માંગવા જઈએ? આવું શક્ય નથી. તું મને મદદ કર ને ભાઈ. ઠીક છે, હું તને થોડી વારમાં ફોન કરું. હા બેટા, મેં તમને ઘરમાં ગોત્યા પણ ક્યાંય ન મળ્યા. મારા ભાઈનો ફોન હતો એટલા માટે બહાર વાત કરવા આવી હતી. બોલો, કઈ કામ હતું? હા, મારે દવા લેવા જાવીશ દવાખાને. તો કેમ, શું થઈ ગયું? તબિયત તો સારી છે. તબિયત બહારથી હારી દેખાય છે બેટા, અંદરથી મને મજા નથી. આ તમારે કરવું શું છે? દવા લેવા જવી છે. મને તો લાગે છે કે આ તમારે તમારી દવા કરવી પડશે ને, એના પહેલા મારે મારા દવાખાને ભેગા થઈ જવું પડશે. એવું નથી બેટા કહેતી તમને, તમે મારી વાત સમજો. મારી તબિયત ખરાબ છે, મારી ડાયાબિટીસ વધી ગઈ, બીપી હાઈ છે, મારાથી નથી સહન થતું. હા તો શું કરું? મારી પાસે પૈસા નથી એટલે છે ને મારી સાથે આ ખોટી લપ નહીં કરો. હું લપ નથી કરતી બેટા, મને પૈસા આપો તો હું દવાખાને જઈ આવું. બસ કહ્યું ને મેં કે પૈસા નથી. તમને સમજ નથી પડતી? આપણા બિઝનેસમાં આટલો બધો લોસ ગયો અને અશોક પોતે ચિંતામાં છે. લોકોને પૈસા કેમ દેવા એના માટે વિચારીએ છે. અત્યારે મારા ભાઈનો ફોન શેના માટે આવ્યો હતો ખબર છે તમને? એટલા માટે જ આવ્યો હતો કે મેં એની પાસે પૈસા માંગ્યા હતા. બેટા, આપણે હાહરિયામાં અથવા આપણા પતિને કંઈ પણ ધંધા બાબતની કોઈ ખોટ જાય ને તો આપણે પિયરિયાવાળાનો સપોર્ટ લેવો પડે. હા તો ક્યાં ના પાડીને? મેં મારા ભાઈને ફોન કર્યો ને, વાત કરી છે. હવે એ પણ સગવડ કરશે, એનાથી થશે એટલું એ કરી આપશે. પણ ત્યાં સુધી તમે તો શાંતિ લેવા દો. બેટા, હું કોની પાસે માંગવા જાઉં? દેવાંગ પાસે મારે નથી જવાય એવું. તમને તો ખબર છે ને કે વટથી અલગ થયો છે, અને ત્યારે હું વટ કરતી હતી. સરસ. એટલે અત્યારે તમને દેવાંગભાઈ યાદ આવ્યા. જ્યારે અમારા પર મુસીબત આવી એટલે તમને દેવાંગભાઈ યાદ આવ્યા. જેની પાસે પૈસા હોય ને એ જ વાલું. એનો મતલબ તો એ જ થયો ને. જાઓ ને તો દેવાંગભાઈ પાસે માંગો, જાઓ. એવું નથી કહેતી બેટા, અશોક કંઈ સારું જ કમાય છે, પણ ખબર નહીં કેમ દેવાદાર થઈ ગયો. અરે દેવાંગની તો મેં વાતે સાંભળી છે કે બીજી હોટલ ચાલુ કરે છે ચાની. કરવા દો ને તો શું ફેર પડવાનો છે? એમણે 2 હોટલ કરવી હોય કે 4 હોટલ કરવી હોય, એનાથી આપણે કઈ ફરક પડવાનો છે? અને મારા ભાઈએ પણ મને એવું જ સમજાવ્યું કે તારા દેવને વાત કર, એ તને પૈસા આપે. પણ શું કામ માંગુ? જ્યારે એમણે હોટલ કરી હતી, ચાની લાડી કરી હતી, ત્યારે આપણે લોકો જ ઓપોઝિટમાં હતા, અને એટલા માટે કરીને હું તો નમીને નહીં જાઉં. નમવાની વાત નથી બેટા, હું તો માં છું ને ક્યાં જાઉં? તમારી પાસે પૈસા નથી તો મારે તો ગમે એમ કરીને એની પાસે તો હાથ લાંબા કરવા પડશે ને. સરસ. હવે જે પૈસાવાળું વ્યક્તિ છે ને એ તમને વાલું લાગશે. પહેલા અમે લોકો વાલા લાગતા હતા, અમારી વાત માની. હવે પૈસાવાળા છે દેવાંગભાઈ એટલે તમે એમની વાત માનશો ને એ વાલા લાગશે. કેવું કહેવાય ને, આ તમારે આવા રૂપરંગ મેં વિચાર્યા નહોતા. એવું નથી બેટા, મારું માથું બહુ દુખે છે અત્યારે, મારથી સહન નથી થતું ને. હું ગમે એમ તો હું માં છું. માં, તમારા માથું દુખે છે, મારી તબિયત કેવી છે ને એ હું જ જાણું છું. આ ઘરના કામે કેમ કરું છું. અત્યારે ખાવા માટે શાકભાજી એ નથી લવાતું, કઠોળ બનાવીને ચલાવું છું. તો તમને ભાન પડવું જોઈએ કે થોડો સમય કમી જવાય. એમે તમારે કરવાનું શું હોય છે? આખો દિવસ આરામ તો કરવાનો હોય છે, તો સૂઈ રહો ને શાંતિથી. બસ હો બેટા, તમારે આટલું બધું બોલવાની જરૂર નથી. મેં જ તે મારા 2 દીકરામાં વેરાવંશો રાખ્યો છે, એટલા માટે આ ભોગવવું પડે છે. નકર તમે ન બોલત ને મને. જો મારી સાથે ખોટી લપ નહીં કરો.
આ મારા ભાઈ છે ને એનો ફોન ચાલતો હતો અને પૈસાની વાત ચાલે છે. મારે અશોકને ગમે ત્યાંથી સગવડ કરી આપવાની છે. બધા લેણદારો એને હેરાન કરે છે. ખોટા એ ટેન્શનમાં જો એ કંઈક ખોટું ના કરી દે. તમે મને એની ચિંતામાંથી ઊંચા આવવા દેવ તો હું તમારું કંઈ વિચારું ને. તમે જાઓ, હું કંઈક વિચારું છું તમારું પણ. બેટા મને એવું લાગે છે કે દેવાંગ બીજી હોટલ કરે છે તો એ આમંત્રણ આપવા પણ નથી આવ્યો. દેવાંગ 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 શું દેવાંગ દેવાંગ લગાવી રાખ્યું છે? તમને કહ્યું ને કે અમારી સામે દેવાંગભાઈની વાત નહીં કરવાની. જાઓ અહીંયાથી. હાલો જવો, મારી વાત સાંભળો. હું તમારા પૈસા આપી દઈ તમ તારે. મને ખબર છે 2 મહિના થઈ ગયા છે, પણ નહીં જો તમે ઘરે આવવાની ધમકી ન આપો. તમે થોડીક તો દયા કરો. જો મારી વાત સાંભળો. તમે નહીં શું કરવું હવે? શું કરવું? હા, નહોતું કરવું લેણું ને થઈ ગયું છે. હવે શું કરવું? હા, પણ મેં જે વિચાર કર્યો છે ને એ જ હવે કરવું પડશે. નહીતર પછી બધાય બરબાદ થાવું. હા હા મને માફ કરજો ભગવાન. મેં સાંભળ્યું છે કે આત્મહત્યા કરવી ને એ બહુ મોટું પાપ છે, પણ હવે મારાથી ભૂલ થઈ ગઈ છે ને તો બીજો મારી પાસે કોઈ રસ્તો નથી. કોઈ રસ્તો નથી. મોટે ભાઈ, અરે આ શું કરો છો તમે? ઝેરની બોટલ? ઝેર પીવા જતા હતા તમે? શું કરતા હતા તમે? મારે હવે જીવવાનો કોઈ અધિકાર નથી. કેમ? એવું તે વળી શું થયું છે કે આજે આવા દિવસો તમારા આવી ગયા? કહેશો મને? તેવા મને તું મરવા દે, હું એને લાયક જ છું. આટલી સસ્તી છે તમારી જિંદગી કે આ 100 કે 200 રૂપિયાની ઝેરની બોટલ નક્કી કરશે કે તમારે જીવવાનું છે કે મરવાનું છે? અરે આ તો સારું થયું કે હું અહીંયા તમને મારી નવી હોટલ માટેનું ઉદ્ઘાટનનું આમંત્રણ આપવા માટે આવ્યો હતો અને તમને આવી રીતે અહીંયા આવતા જોઈ ગયો. ક્યારના બોલતા હતા, સંભળાતું કંઈ નહોતું, પણ આ તમે જે ઝેર પીવા ગયા ને એ બધું દેખાઈ ગયું મને. અશોક બીજો તું ક્યાં વયો ગયો તો? મારે તો ઉપર જાવું હતું પણ ત્યાં દેવાંગ આવી ગયો. એકવાર આ લોકોના મોઢા તો જુઓ. તમારા વગર શું થશે આ લોકોનું? વિચાર કર્યો છે કઈ? પણ ભાઈ મારે શું કરવું? પેલા જેને મારી પાસે પૈસા લેવાના છે ને એ મને એમ કહે છે કે જો કાલ ઉધીમાં પૈસા ન આપ્યા ને તો તારી ઘરવાળીને અમે ઉપાડી જાઉં. પણ આ બધી વાત મને તો કરાઈ ને. હું પૈસાની સગવડ કરતી જ હતી ને. મારા ઘરે ફોન કર્યો હતો, પછી આવું પગલું ભરવાની શું જરૂર હતી? શું થયું છે અમને ખબર નથી, પણ કઈ પ્રોબ્લેમ હોય તો વાત તો કરાય ને. હું પણ એને જ કહી રહ્યો છું કેવું તે વળી શું થયું છે કે તમારે આ ઝેરની બોટલ પીને તમારી જિંદગી ટૂંકાવવી પડે એમ છે? પણ કે તો ને. દેવાંગ હું તને વાત કરું બેટા, અશોકને ધંધામાં લોસ ગયો છે. ખબર નહીં એને કેટલી બધી લોન લઈ લીધી કે હપ્તા નથી ભરતો. એના કારણે બધા લોકો એને હેરાન કરે છે. ફાલ્ગુનીએ પણ મને આજે દવાના પૈસા આપવાની ના પાડી હતી. મને ખ્યાલ હતો જ તમારા ધંધાનું. જ્યારે મેં સ્ટડી કર્યું હતું ને ત્યારે મેં તમને ના પાડી હતી ને કે મારે આ ધંધામાં નથી જોડાવું. એનું કારણ પણ મોટા ભાઈ એ જ હતું,
કારણ કે નોટબંધી થયા પછી તમારો ધંધો ક્યારેય આગળ આવ્યો જ નહોતો. અને આમ પણ આવી રીતના એક જ ધંધામાં બે ભાઈઓએ નુકસાનીમાં ધંધો કરવો એ મને યોગ્ય નહોતું લાગ્યું. અને એટલા માટે જ તમે લોકો જે મને કહેતા હતા ને કે ચાની ટપરી ખોલવાની વાત કરે છે, એક નાની એવી ચાની લારી ખોલવાથી આપણી ઇજ્જત, આપણું સોમાન એ બધું જતું રહેશે. મમ્મી તમને ખબર છે આજે ચાની ટપરી એ કેટલી ફ્રેન્ચાઇઝીસ ખોલી નાખી છે? અને હવે ચાની ટપરી નહીં રહે. કદાચ આવતીકાલથી એ મોટી હોટલ બની જશે. મોટા ભાઈ, હું એમ નથી કહેતો કે મેં જે કર્યું છે બહુ મહાન કામ કર્યું છે, પણ હું એટલું જરૂરથી કહીશ કે એક જ ધંધામાં બે ભાઈઓએ રોકાઈને પાયમાલ થવું ને એના કરતાં મારું ડિસિઝન થોડા ઘણા અંશે તો યોગ્ય હતું જ. અને હું કઈ તમારો ભાઈ છું, મરી નહોતો ગયો, જીવતો હતો. મારી પાસે આવ્યા હોત ને તો હું કંઈક આનું સમાધાન કાઢત ને. આવી રીતના જીવ ટૂંકાવી દેવાથી આ કરોડો રૂપિયાની જિંદગીનું શું થાય? પણ ક્યાં મોઢે તારી પાસે આવું હું? હે હા, તે જ્યારે ચાની લારી ચાલુ કરી ત્યારે નકરું તારું અપમાન જ કર્યું હતું ને, તો ક્યાં મોઢે આવું? અને હા, મને છે ને એની સજા મળી છે. હા બેટા, વાંક તો મારો છે. મેં જ અશોકને ભડકાવ્યા હતા. જ્યારે તમે આવી વાત કરીને ત્યારે મને જ વધારે ગુસ્સો આવ્યો હતો કે આપણા ઘરમાં કોઈ આવી ચાની લારી નથી કરી, અને તમે કરશો તો સમાજમાં શું નામ રહેશે આપણું. અને એટલા માટે જ અશોકને ભડકાવ્યા અને તમારી ખિલાફ ઊભા કર્યા. બધો વાંક મારો છે ને એમાં સજા અશોક ભોગવી રહ્યા છે. જો બની શકે તો અમને લોકોને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. બેટા, મેં પણ ભેદભાવ રાખ્યો બે દીકરામાં, એક સગો ને એક દવલો. પણ મારે તારો સાથ આપવો જોઈએ. અને ધંધો કોઈ નાનો નથી હોતો. પછી ભલે ને રસ્તા પર બેસીને આપણે કંઈ પણ વસ્તુ વેચીને કમાઈએ. અરે એકચ્યુઅલી તમારા લોકોની કોઈની ભૂલ જ નથી. તમને ખબર છે અત્યારમાં જે મારી હોટલ ચાલી રહી છે એમાં બે વ્યક્તિનો ફાળો બહુ મહત્વનો છે. એમાં સૌથી પહેલાં કોઈ આવે તો એ છે મારી પત્ની દામિની. એણે મને ખરાબ સમયમાં સપોર્ટ કર્યો, મારી પાસે ઊભી રહીને એણે હિંમત આપીને કહ્યું કે તમે ધંધો શરૂ કરો, હું છું તમારી સાથે. જીરોથી શરૂઆત આમથી નથી થતી મમ્મી, કોઈના સપોર્ટથી થાય છે. અને ખરેખર આજે દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે તું મારી સાથે હતી. અને બીજા એ વ્યક્તિ કે જે મારી સામે ઊભા છે, તમે લોકો. સાચું કહું ને તો તમે લોકોએ જ મને આત્મબળ આપ્યું હતું કે પહેલાં તો લડત પોતાના લોકોની સામે લડવી પડશે. તમે જે મેણા ટોણા મારતા હતા ત્યાંથી જ મને હિંમત આપી. હા, તમે જે ટુકડાઓ ફેંક્યા હતા મારી સમક્ષ એને મેં ભેગા કર્યા અને એક મસ્ત મજાનું મકાન બનાવ્યું, જેને હું અત્યારે મારી હોટલ કહીશ. તો તમારા બધાનો આભાર કે મને હિંમત પૂરી પાડી. જુઓ, હવે જે કંઈ પણ છે એમાં હું તમારી સાથે છું. હોટલ મારા એકલાની નથી, એ હોટલ આપણી છે. આપણે બધા સાથે મળીને આ હોટલ ચલાવીશું. અને હું છું ને, જેટલા લોકોની પાસેથી રૂપિયા લીધા હશે ને બધા રૂપિયા સાથે મળીને ભરી દઈશું.